શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે છે ગુરુ પૂર્ણિમા. આજના દિવસે આપણે સાંભળવાના છીએ ભગવાન સત્યનારાયણની વ્રત કથા, જેને સાંભળવા માત્રથી ધર્મ, અર્થ, કામ, મોક્ષની થાય છે પ્રાપ્તિ. ભગવાન શ્રી સત્ય સ્વરૂપ, સત્ય સંકલ્પ ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય તો જીવનમાં સિદ્ધિ અને લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. ભુક્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. તેવી આ મોટી પૂર્ણિમા અત્યંત શુભ પૂર્ણિમા છે. આ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન શ્રી સત્યનારાયણની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલો જગતગુરુ ભગવાન શ્રી નારાયણની જય. ઓમ સત્યમ પરમ ધીમહિ. બોલો સત્ય સંકલ્પ ભગવાન સત્યનારાયણ દેવની જય. મિત્રો, ઈશ્વરનું સ્વરૂપ છે તે છે સત્ય. જ્યાં સત્ય છે ત્યાં ભગવાન સાક્ષાત નિવાસ કરે છે, અને સત્ય સંકલ્પ લેવાથી જ ઈશ્વરની સાધના થઈ જાય છે. એટલે કે સત્ય સ્વરૂપ જ ભગવાન નારાયણ છે. જે કોઈ સત્યના માર્ગ પર ચાલે છે તેની ઉપર ઈશ્વરીય કૃપા હંમેશા રહે છે. પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિ સત્યનારાયણના સ્વરૂપ એવા સત્યનારાયણની પૂજા ઉપાસના થાય છે. ભગવાન શ્રી નારદજી સહિત બ્રાહ્મણ દેવતાની પૂજા થાય છે. આમ કરવાથી પાપ નષ્ટ થાય છે. પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની વ્રતકથા સાંભળવાથી તથા સત્ય સંકલ્પ ભગવાન સત્યનારાયણની પૂજા કરવાથી ઘરમાં સુખકારી રહે છે. વાસ્તુ દોષ હોય, ગ્રહ બાધા દોષ હોય તો તે શાંત થાય છે. આ ઉપરાંત કોઈની બુરી નજર લાગેલી હોય તેમાંથી પણ મુક્તિ મળે છે. માટે પૂર્ણિમાનું વ્રત કરીને ભગવાન સત્યનારાયણની આ કથા સાંભળી ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. મિત્રો, આજના શુભ દિવસે ચાલો સાંભળીએ શ્રી સત્યનારાયણની કથા. સત્યનારાયણ કથા. અધ્યાય પહેલો. એક વખત નૈમિષારણ્યમાં શૌનક વગેરે ઋષિઓ કથા કહેવામાં કુશલ એવા સૂતને પૂછતા હતા, હે સૂત, કયા વ્રત કરી અથવા તપ કરી વાંછિત ફળ મળે છે? તે બધું સાંભળવાની અમે ઈચ્છા કરીએ છીએ, માટે કહો. સૂત બોલ્યા, નારદ મુનિએ પૂર્વકાલને વિશે ભગવાન કમલાપતિને એવો જ પ્રશ્ન કર્યો હતો. ભગવાને નારદ મુનિને જે કહ્યું તે હું કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. એક વખત યોગી એવા નારદ લોકો ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાએ અનેક પ્રકારના લોકમાં ફરતા ફરતા આ મનુષ્ય લોકમાં આવ્યા. પછી આ લોકોને અનેક જાતના દુઃખોયુક્ત અને અનેક જાતની યોનિમાં ઉત્પન્ન થઈ પોતાના કર્મોથી કલેશ પામતા જોઈને કયા ઉપાયથી તેમના દુઃખોનો નક્કી નાશ થશે એવો મનમાં વિચાર કરીને નારદ મુનિ વિષ્ણુલોકને વિશે ગયા. વિષ્ણુલોકને વિશે ભગવાન નારાયણ વસે છે. નારદે તેમનું દર્શન કર્યું. તે ભગવાન શુક્લ વર્ણ, ચતુર્ભુજ, શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાલાના અલંકાર વડે અલંકૃત હતા. એવા ભગવાનને જોઈ નારદ મુનિ સ્તુતિ કરવા લાગ્યા. નારદ બોલ્યા, હે ભગવાન, તમારું રૂપ, વાણી અને મન કોઈનાથી જાણી શકાય એવું નથી. તમારી શક્તિ અનંત છે. તમને આદિ, મધ્ય અને અંત નથી. તમે નિર્ગુણ છતાં ભક્તોનું દુઃખ મટાડવા માટે સગુણ થયા છો. સર્વલોકના આદિભૂત અને ભક્તોની પીડા નાશ પમાડનાર એવા તમે છો. પછી આ સ્ત્રોત સાંભળીને વિષ્ણુ નારદ પ્રત્યે બોલ્યા. ભગવાન પૂછે છે, હે નારદ, તું શા માટે આવ્યો છે અને તારા મનમાં શું છે? હે ભાગ્યશાળી, તે બધું મને કહે.
એવું ભગવાનનું વચન સાંભળીને નારદ બોલ્યા, મનુષ્ય લોકમાં સર્વે લોકો નાના પ્રકારના દુઃખે કરી યુક્ત છે. તેઓ જુદી જુદી જાતની યોનિમાં ઉત્પન્ન થયેલા છે અને પાપ કર્મના યોગથી તેના ફળ ભોગવે છે. માટે હે નાથ, તેમનું દુઃખ જે અલ્પ ઉપાયે કરી નાશ પામે તે ઉપાય મને કહો. જો તમારી મારા ઉપર કૃપા હોય તો તે બધું હું સાંભળવા ઈચ્છું છું. ભગવાન બોલ્યા, હે વત્સ, તે લોકોની ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી સારો પ્રશ્ન કર્યો છે. માટે જે વ્રત કર્યાથી લોકો સંસારના મોહથી છૂટે તે વ્રત હું કહું છું તે સાંભળ. મનુષ્ય લોકમાં તથા સ્વર્ગલોકમાં પણ દુર્લભ એવું મહાપુણ્યકારક એક વ્રત છે. તે તારા ઉપર સ્નેહ છે, તેથી હું હમણાં સ્પષ્ટપણે તને કહું છું. આ સત્યનારાયણનું વ્રત સારી રીતે કર્યાથી તત્ક્ષણે જીવ આ લોકમાં સુખનો ઉપયોગ કરીને પરલોકમાં મુક્તિને પામે છે. એવું ભગવાનનું વચન સાંભળીને નારદ મુનિ બોલ્યા. નારદ પૂછે છે, તે વ્રતનું ફળ શું છે? તે કેવી રીતે કરવાનું? તે કોણે કર્યું હતું? અને તે વ્રત ક્યારે કરવું? તે બધું વિસ્તારથી મને કહો. ભગવાન બોલ્યા, આ વ્રત દુઃખ તથા શોક વગેરે દૂર કરનાર છે. ધન ધાન્યની ઘણી વૃદ્ધિ કરનારું છે. સૌભાગ્ય અને સંતાન આપનારું છે. સર્વત્ર વિજય આપનારું છે. એવું વ્રત કરવાની ઈચ્છાથી કોઈ પણ દિવસને વિશે મનુષ્ય ભક્તિ તથા શ્રદ્ધા વડે યુક્ત થઈને સાયંકાલને વિશે આપણા બાંધવ તથા બ્રાહ્મણો સાથે ધર્મ કરવામાં તત્પર થઈને સત્યનારાયણ દેવનું પૂજન કરવું. નૈવેદ્ય એટલે ચોથા ભાગ સહિત સારો શીરો તૈયાર કરી તે ભક્તિ વડે અર્પણ કરવો. ઘઉંનો રવો, સવાશેર અને કેળા, ઘી, દૂધ તથા ખાંડ આ ચારેય વસ્તુઓ સવાશેર લેવી. ઘઉંનો રવો ન મળે તો ચોખાનો આટો લેવો. તેમજ ખાંડ ન મળે તો ગોળ લેવું. ઉપર કહેલી ચીજો એકઠી કરીને અર્પણ કરવી. લોકોની સાથે કથા સાંભળીને બ્રાહ્મણને દક્ષિણા આપવી. પછી બાંધવજનોને તથા બ્રાહ્મણોને ભોજન આપવું. ભક્તિ કરી પ્રસાદ લેવો. તે દહાડે નિત્ય ગાયન વગેરે કરવું. પછી સત્યનારાયણનું સ્મરણ કરતાં પોતાને ઘેર આવવું. એમ કરવાથી મનુષ્યના મનોરથની સિદ્ધિ નિશ્ચયપૂર્વક થાય. વિશેષ કલયુગમાં થોડામાં બહુ ફળ આપનારું એવું આ વ્રત પૃથ્વીને વિશે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાનો પહેલો અધ્યાય સમાપ્ત. સત્યનારાયણ કથા અધ્યાય બીજો. ફરી સુત સૌનકાદિ ઋષિઓને કહે છે, આ વ્રત પૂર્વકાલને વિશે જેણે કર્યું તે હમણાં હું કહું છું. રમણીય એવી કાશીપુરીમાં ઘણો દરિદ્રી એવો એક શતાનંદ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે શુદ્ધા તથા તૃષાએ ફરી વ્યાકુળ થઈને હંમેશ ભૂતલને વિશે ભમતો હતો. એવા દુઃખી બ્રાહ્મણને જોઈને જેમને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને તે બ્રાહ્મણને પૂછવા લાગ્યા, હે બ્રાહ્મણ, તું ઘણો દુઃખી થઈને પૃથ્વી વિશે કેમ નિત્ય ભ્રમણ કરે છે? તે બધું હું સાંભળવા ઈચ્છું છું. માટે હે બ્રાહ્મણોત્તમ, તું તે મને કહે. બ્રાહ્મણ બોલ્યો, હું અતિ દરિદ્ર બ્રાહ્મણ છું ને ભિક્ષા અર્થે પૃથ્વી ઉપર ભ્રમણ કરું છું. હે પ્રભુ, જેથી દારિદ્ર્ય દૂર થઈ જાય એવો કાંઈ ઉપાય જાણતા હો તો કૃપા કરીને કહો. એવું શતાનંદનું વાક્ય સાંભળીને વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા, હે બ્રાહ્મણ, સત્યનારાયણનું વ્રત જે પૂજનરૂપ ઉત્તમ વ્રત છે તે તું કર. જે કરવાથી મનુષ્ય સકલ દુઃખમાંથી મુક્ત થાય છે. એમ કહ્યા પછી એ વ્રતનું વિધાન પણ તે દરિદ્ર બ્રાહ્મણને કહીને વૃદ્ધ બ્રાહ્મણ રૂપી ભગવાન તે જ ઠેકાણે અંતર્ધ્યાન થયા. બ્રાહ્મણને એવું વ્રત કરીશ એવો વિચાર કરતાં તે રાત્રે નિંદ્રા આવી નહીં.
પછી પ્રાંતકાલે ઉઠીને તથા આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે બ્રાહ્મણ ભિક્ષાને અર્થે ગયો. તે દિવસે તે બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું. તેણે તે દ્રવ્ય વડે બાંધવજન સહિત સત્યનારાયણનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે સકલ દુઃખથી મુક્ત થયો, સકલ સંપત્તિ કરી યુક્ત અને બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ થયો. તે પછી મહિને મહિને બ્રાહ્મણે સત્યનારાયણનું વ્રત કર્યું. એવી રીતે સત્યનારાયણનું વ્રત કરીને બ્રાહ્મણ સકલ પાતકથી મુક્ત થઈ દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો. ઓહો ઋષિઓ, પૃથ્વીને વિશે એ સત્યનારાયણનું વ્રત જ્યારે મનુષ્ય કરે છે ત્યારે જ તેનું સકલ પાતક લય પામે છે. એવું જે વ્રત નારાયણે મહાત્મા નારદને કહ્યું હતું, હે ઋષિઓ, તે વ્રત મેં તમને કહ્યું. હવે બીજું શું તમોને કહું? ઋષિ બોલ્યા, હે સૂત, તે બ્રાહ્મણ પાસેથી કોણે આ વ્રત સાંભળ્યું અને કોણે આ પૃથ્વી વિશે કર્યું, તે બધું શ્રવણ કરવાને અમે ઈચ્છીએ છીએ. અમારી એ વ્રત ઉપર શ્રદ્ધા ઉપજે છે. સૂત બોલ્યા, ત્યાર પછી જેણે પૃથ્વીને વિશે તે વ્રત કર્યું તેની કથા સર્વે મુનિઓ તમે સાંભળો. એક વખત તે બ્રાહ્મણ પોતાની શક્તિ અનુસાર તે પોતાના બાંધવ તથા સ્વજનોની સાથે વ્રત કરવાને તૈયાર થયો. એટલામાં લાકડા વેચનાર એક ભીલ ત્યાં આવી ચડ્યો. બહાર લાકડાનો ભારો મૂકીને તે બ્રાહ્મણના ઘરમાં આવ્યો. તે તરસને લીધે દુઃખિત હતો. જેણે વ્રતનો આરંભ કર્યો છે એવા બ્રાહ્મણોને જોઈને તે તેને પ્રણામ કરીને બોલ્યો, આ તમે શું કરો છો? એ કરવાથી શું ફળ મળે છે? હે પ્રભો, એ મને વિસ્તારથી કહો. બ્રાહ્મણ બોલ્યા, સકલ મનોરથનું ફળ આપનારું એવું એ સત્યનારાયણનું વ્રત છે. તેના જ પ્રસાદથી મને ઘણું ધન ધાન્ય વગેરે બધું મળ્યું છે. તે બ્રાહ્મણ પાસેથી એવું વ્રત જાણીને તે ભીલને ઘણો જ હર્ષ થયો. તેણે જલપાન કર્યું, પ્રસાદ ભક્ષણ કર્યો અને પછી તે પોતાને નગરે ગયો. પછી સત્યનારાયણનું ધ્યાન કરતો મનમાં એમ વિચાર કરવા લાગ્યો કે આ જ ગામમાં લાકડા વેચતા જે દ્રવ્ય મળશે તે દ્રવ્ય વડે હું સત્યનારાયણનું ઉત્તમ વ્રત કરીશ. એવો મનમાં વિચાર કરીને તે ભીલ કાષ્ટનો ભારો માથા ઉપર મૂક્યો અને તે રમ્ય નગરમાં જે સ્થળે ધનવાન લોકો રહેતા હતા તે ઠેકાણે ગયો. તે દિવસે લાકડાની કિંમત તેને બમણી મળી. પછી જેનું મન પ્રસન્ન થયું છે એવો તે ભીલ સારા પાકેલા કેળા, ખાંડ, ઘી, દૂધ અને ઘઉંનો રવો એટલી પ્રત્યેક વસ્તુ સવાશેર એકઠી લઈને પોતાને ઘેર આવ્યો. પછી પોતાના બાંધવજનોને તેડીને તેણે યથાવિધિ વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે ધન ધાન્ય અને પુત્રવાળો થયો અને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્યપુરને વિશે ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથા બીજો અધ્યાય સમાપ્ત. સત્યનારાયણની કથા અધ્યાય ત્રીજો, સાધુ વાણિયાની કથા. સૂત કહે છે, હે મુનિવરો, પુનઃ આગળ કહું છું તે સાંભળો. પૂર્વકાલને વિશે ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વી ઉપર રાજ કરતો હતો. તે જીતેન્દ્રિય, સત્યવાદી અને બુદ્ધિમાન હતો. તે રાજા પ્રતિ દિવસ મંદિરમાં જઈને બ્રાહ્મણોને ધન આપી સંતુષ્ટ કરતો હતો. કમલ સરખું જેનું મુખ છે એવી તે રાજાની ભાર્યા ઘણી ચતુર અને પતિવ્રતા હતી. તેનું નામ ભદ્રશીલા હતું. તેની સાથે રાજાએ નદી ઉપર સત્યનારાયણનું વ્રત આરંભ્યું. એટલામાં ત્યાં એક સાધુ નામનો વાણિયો આવ્યો. વેપારને વાસ્તે તે ઘણું ધન નૌકામાં ભરી લાવ્યો હતો. તે વાણિયો નૌકા નદીના કિનારા ઉપર લાંગીને રાજા પાસે ગયો. રાજા વ્રત કરે છે એમ જોઈને તેને નમ્રતાથી પૂછ્યું. સાધુ બોલ્યો, હે રાજન,
ભક્તિયુક્ત ચિત્તથી તમે આ શું કરો છો તે બધું સ્પષ્ટપણે મને કહો, હું તે સાંભળવા ઈચ્છું છું. એવું સાધુનું વચન સાંભળીને રાજા બોલ્યો, હે સાધો, અપરિમિત જેમનું તેજ છે એવા વિષ્ણુનું હું પૂજન કરું છું. એવું રાજાનું વચન સાંભળીને તે વણિક ફરી આદરથી બોલ્યો, હે રાજન, એ સર્વ મને કહો, હું તમારા કહેવા પ્રમાણે કરીશ. મને પણ સંતતિ નથી. આ વ્રતથી તે નિશ્ચયપૂર્વક થશે. એમ કહ્યા પછી રાજા પાસેથી વ્રતની વિધિ સાંભળીને તે સાધુ વેપારથી પાછો ફરીને આનંદથી ઘેર આવ્યો. સંતતિ આપનારું એવું તે બધું વ્રત તેણે પોતાની ભાર્યાને કહ્યું, અને જ્યારે સંતતિ થશે ત્યારે વ્રત કરીશ એમ પોતાની લીલાવતી નામની ભાર્યાને તે સાધુએ કહ્યું. એક દિવસ તે સાધુની લીલાવતી નામની પતિવ્રતા સ્ત્રી પતિ સાથે વાત કરતી અને આનંદયુક્ત મને કરી ધર્મકૃત્યમાં તત્પર થઈ. તેથી સત્યનારાયણના પ્રસાદે કરી ગર્ભણી થઈ. 10મે માસે તે લીલાવતીને કન્યારત્ન પ્રાપ્ત થયું. શુક્લ પક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિ પામે તેમ તે દિને દિને વૃદ્ધિ પામવા લાગી. તેથી તેનું કલાવતી એવું નામ પડ્યું. પછી લીલાવતી પોતાના સ્વામીને મધુર વચને બોલી કે પૂર્વે સંકલ્પેલું વ્રત તમે કેમ નથી કરતા? એવું લીલાવતીનું વચન સાંભળીને સાધુ બોલ્યો, હે પ્રિયે, એ વ્રત કન્યાના વિવાહ સમયે કરીશ. એવું ભાર્યાને આશ્વાસન દઈને સાધુ નગર પ્રત્યે ગયો. પેલી કલાવતી કન્યા પોતાના પિતાને ઘેર વૃદ્ધિ પામવા લાગી. પછી કન્યાને વિવાહ યોગ્ય જોઈને નગરમાં રહેલા પોતાના મિત્રોની સાથે વિચાર કરીને ધર્મને જાણવાવાળા એવા સાધુએ તરત દૂત મોકલ્યો. તે દૂતને કહ્યું કે તું કન્યાના વિવાહ માટે સારા વરનો નિશ્ચય કરી આવ. તેણે આજ્ઞા કરેલો પેલો દૂત કાંચન નગરમાં ગયો. તે નગરમાંથી એક વાણિયાના છોકરાને લઈને તે પાછો આવ્યો. રૂપ અને ગુણથી યુક્ત એવા તેને જોઈને સાધુ વાણિયો બહુ પ્રસન્ન થયો અને પોતાની જ્ઞાતિ તથા બાંધવજનોની સાથે સંતુષ્ટ મને કરી સાધુએ પોતાની કન્યાને યથાવિધિ તે વરને પરણાવી. પછી ભાગ્યવશાત તે કન્યાના વિવાહ સમયે પણ સાધુએ એ ઉત્તમ વ્રતને ભૂલી ગયો. તેથી ભગવાન પ્રભુ કોપાયમાન થયા. કેટલાક વખત પછી પોતાના વેપાર સંબંધી કામમાં કુશળ એવો તે સાધુ વેપાર અર્થે જમાઈને લઈને તે ઉતાવળથી નીકળ્યો. રમણીય એવા સાગરના કાંઠે વસેલા રત્નાસાર નગરમાં તે સાધુ ગયો અને પોતાના સુંદર જમાઈને સાથે લઈને વેપાર કરવા લાગ્યો. તે બંને જણ ચંદ્રકેતુ રાજાના નગરમાં રહેતા હતા. એવા અવસરને વિશે સત્યનારાયણ પ્રભુએ સાધુને પ્રતિજ્ઞાનો ભંગ કરનાર એવો જોઈને તેને શ્રાપ દીધો. દારૂણ અને કઠિન એવું મોટું દુઃખ તેને થશે. એક દિવસે કેટલાક ચોર રાજાનું દ્રવ્ય ચોરીને જ્યાં સાધુ અને તેના જમાઈ એ બંને જણા રહેતા હતા ત્યાં આવ્યા. પાછળથી દોડતા આવતા રાજદૂતોને જોઈને ભયભીત મનથી તે ચોરો તે ધન ત્યાં જ મૂકીને તરત નાસી ગયા. પાછળથી જે ઠેકાણે સાધુ વાણિયો રહેતો હતો તે ઠેકાણે રાજદૂતો આવ્યા અને એ ઠેકાણે રાજાનું ધન જોઈને તે બંને વાણિયાને બાંધીને લઈ ગયા અને હર્ષથી દોડતા દોડતા રાજાની પાસે આવીને કહેવા લાગ્યા કે હે પ્રભો, 2 ચોર લાવ્યા છીએ, તેમને જોઈને આપ આજ્ઞા કરો. પછી રાજાએ આજ્ઞા કરી છે એવા તે દૂતોએ વિચાર કર્યા વગર તે બંને વાણિયાને તરત જ જોરથી બાંધીને મહાકઠણ
એવા કારાગૃહમાં મૂક્યા. સત્યનારાયણની માયાએ કરી બંને વાણિયાનું વચન કોઈએ સાંભળ્યું નહીં. પછી તે બંને જણાનું દ્રવ્ય ચંદ્રકેતુ રાજાએ લઈ લીધું. સત્યનારાયણના શ્રાપે કરી સાધુની ભાર્યા પોતાને ઘેર ઘણી દુઃખી થઈ. તેના ઘરમાં જે કાંઈ દ્રવ્ય હતું તે પણ સર્વ ચોર ચોરી ગયા અને રોગ અને ચિંતા તેમજ ક્ષુધા અને તૃષાથી ઘણી દુઃખી થયેલી, જેને હંમેશ અન્નની ચિંતા પડી છે, એવી એ સાધુની ભાર્યા ઘેર ઘેર ભમવા લાગી. કલાવતી નામની તે સાધુની કન્યા પણ પ્રતિ દિવસે ભમવા લાગી. એક દિવસે તે કલાવતી શુદ્ધાએ કરી પીડા પામતી એક બ્રાહ્મણને ઘેર ગઈ. ત્યાં સત્યનારાયણનું વ્રત તેણે જોયું. તેથી ત્યાં બેસીને કથા સાંભળીને તેને સત્યનારાયણ પાસે વર માગ્યો. પછી પ્રસાદ ખાઈને તે રાત્રે પોતાના ઘેર ગઈ. માતાએ કલાવતી કન્યાને પ્રેમભાવથી પ્રશ્ન કર્યો કે, હે પુત્રી, તું રાત્રે ક્યાં હતી અને તારા મનમાં શું છે? કલાવતી કન્યા માતાને સત્વર કહેવા લાગી, હે માતાજી, બ્રાહ્મણના ઘેર મનોરથની સિદ્ધિ આપનાર એવું વ્રત મેં દીઠું. એવું કન્યાનું વાક્ય સાંભળીને સાધુની ભાર્યા લીલાવતી આનંદે કરી સત્યનારાયણનું વ્રત કરવાને ઉતાવળથી તૈયાર થઈ ને પવિત્ર લીલાવતીએ પોતાના બાંધવ અને સ્વજનની સાથે વ્રત કર્યું અને વર માગ્યો કે મારો પતિ અને જમાઈ વહેલા ઘરે આવે. હે ભગવાન, મારા પતિ તથા જમાઈના અપરાધ ક્ષમા કરવાને તમે યોગ્ય છો. લીલાવતીએ એવા વર વારંવાર સત્યનારાયણ પાસે માગ્યો. આ વ્રતે કરી સંતુષ્ટ થયેલા એવા પ્રભુ સત્યનારાયણે ચંદ્રકેતુ રાજાના સ્વપ્નમાં આવીને કહ્યું, હે નૃપસ્તંભ, પ્રાંતકાલને વિશે કેદખાનામાંથી સાધુને તથા તેના જમાઈને મુક્ત કર. તેમનું જે દ્રવ્ય લીધું છે તે બધું હમણાં જ તેમને પાછું આપી દે, નહીં તો તારા અને તારા રાજ્યનો, તારા ધનનો તથા તારા પુત્રનો નાશ કરીશ. એમ ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં કહીને ભગવાન અંતર્ધ્યાન થયા. પ્રાંતકાલને વિશે રાજા પોતાના પ્રધાનોની સાથે સભામાં બેસીને સર્વ લોકોને સ્વપ્નની વાત કહેવા લાગ્યો અને દૂતોને કહ્યું કે બંદીખાનામાં જે મહાજનોને પૂર્યા છે તેમણે તુરંત મુક્ત કરો. એવું રાજાનું વચન સાંભળીને વિનયવંત એવા દૂતોએ તે બંને મહાજનોને મુક્ત કરીને તથા રાજાની આગળ લાવીને કહ્યું કે, હે રાજન, બંધનમાંથી મુક્ત કરેલા એવા 2 વણિક પુત્રોને લાવ્યા છીએ. એમ દૂતોના કહ્યા પછી તે બંને વાણિયાએ ચંદ્રકેતુ રાજાને નમસ્કાર કર્યા. પોતાનો પૂર્વ વૃત્તાંત સાંભળીને ભયથી વિહલ થતાં તે બંને જણા કાંઈ બોલ્યા નહીં. ચંદ્રકેતુ રાજા સાધુ તથા તેના જમાઈ પ્રત્યે આદર સહિત વચન બોલ્યા કે, દેવના યોગથી મોટું દુઃખ તમને પ્રાપ્ત થયું. હવે કાંઈ ધાસ્તી રાખવાની નથી. એમ કહીને રાજાએ તે જ વખત તેમને બંધનમાંથી મુક્ત કર્યા અને તેમનું ક્ષૌર કર્માદિક કરાવ્યું. પછી તે સાધુને તથા જમાઈને વસ્ત્ર અને અલંકાર આપીને સંતુષ્ટ કર્યા અને આગળ જે તેમનું દ્રવ્ય લીધું હતું તે કરતાં બમણું દ્રવ્ય તેમને આપ્યું. અને પછી રાજાએ કહ્યું, હે સાધુ, હવે તમે તમારે ઘેર જાઓ. રાજાને પ્રણામ કરીને સાધુએ તથા તેના જમાઈએ કહ્યું, હે રાજન, તમારા હુકુમથી હવે અમે ઘેર જઈશું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથા 3જો અધ્યાય સમાપ્ત. સત્યનારાયણની કથા અધ્યાય 4. સૂત બોલ્યા, હે ઋષિ, રાજાની આજ્ઞા મળ્યા પછી જ્યારે સાધુ સ્વદેશ જવા નીકળ્યો ત્યારે તેણે બ્રાહ્મણોને ધન આપ્યું.
પછી સાધુ થોડો દૂર ગયો એટલામાં સત્યનારાયણ પ્રભુએ તે સાધુનું મન જોવા ધાર્યું અને યતિનો વેશ લઈને તેને પૂછ્યું કે હે સાધો, તારી નૌકામાં શું છે? પછી ઉન્મત્ત થયેલા એવા બંને મહાજનોએ ભગવાનની હાંસી કરી અને બોલ્યા કે હે બાવા, કેમ પ્રશ્ન કરે છે? કાંઈ અમારું દ્રવ્ય લઈ જવાનો વિચાર છે કે શું? કારણ કે મારી નૌકામાં તો પાંદડા તથા વેલીઓ ઇત્યાદિ છે. તારું વચન સત્ય થાઓ. એમ બોલીને તે યતિ સાધુની પાસેથી દૂર જઈને સમુદ્રના કિનારા ઉપર બેઠો. યતિ ગયો ત્યારે સાધુએ નિત્ય કર્મ કર્યું અને નૌકાને પાણીમાં હલકી થઈ તરી આવેલી જોઈ વિસ્મિત થયો અને નૌકામાં ખરેખર જ પાંદડા તથા વેલીઓ ભરેલી છે એમ જોઈને તે સાધુ મૂર્છા ખાઈને જમીન ઉપર પડી ગયો. પછી ભાનમાં આવતા ચિંતા કરવા લાગ્યો. ત્યારે જમાઈએ સાધુને એમ કહેવા લાગ્યો કે તમે શા માટે શોક કરો છો? આ તો પેલા યતિએ શ્રાપ દીધો છે. આ યતિ બધું કરી શકે છે, એમાં સંશય નથી. માટે આપણે તેને શરણે જઈએ તો આપણા મનોરથ પૂર્ણ થશે. એવું વચન સાંભળીને સાધુ તે જ વખતે યતિની પાસે ગયો. યતિને જોઈ તથા ભક્તિએ પ્રણામ કરીને સાધુ આદર કરીને બોલ્યા, તમારી આગળ મેં જે કહ્યું તે મારો અપરાધ ક્ષમા કરો. એમ કહી તથા ફરી નમસ્કાર કરી તે સાધુ ઘણો શોકાતુર થયો. સાધુ વિલાપ કરે છે એમ જોઈને યતિ વચન બોલ્યા કે હે સાધો, શોક કરીશમાં, મારું વાક્ય સાંભળ. મારી પૂજાથી તું બહિર્મુખ થયો છે. તેથી મારી જ આજ્ઞાએ હે દુર્બુદ્ધે તારે ફરી દુઃખ ભોગવવું પડે છે. એવું ભગવાનનું વચન સાંભળીને સાધુ સ્તુતિ કરવા લાગ્યો. સાધુ બોલ્યો, હે પ્રભો, તારી માયાને કરી બ્રહ્માદિક સકલ દેવ પણ મોહ પામ્યા છે. તેથી તે તમારા ગુણોને તથા રૂપોને જાણતા નથી. એ આશ્ચર્ય છે. તો પછી હું મૂઢ તમારી માયાને કરી મોહિત થયેલો તે તમને કેવી રીતે જાણું? હે પ્રભુ, આપ પ્રસન્ન થાવ. હું શક્તિ પ્રમાણે તમારું પૂજન કરીશ. મારું પહેલાં જે દ્રવ્ય હતું તે સર્વ મને આપો. શરણાગત એવા મારું રક્ષણ કરો. એવું ભક્તિયુક્ત વચન સાંભળીને ભગવાન સંતુષ્ટ થયા અને વાંછિત વર દઈને ભગવાન તે જ ઠેકાણે અંતર્ધ્યાન થયા. પછી નૌકા ઉપર ચડીને સાધુએ જોયું તો તે દ્રવ્ય કરી પરિપૂર્ણ ભરેલી છે. તે જોઈને સાધુ બોલ્યો, સત્યનારાયણની કૃપાએ કરી મારો મનોરથ સફળ થયો. એમ કહીને સ્વજનોની સાથે યથાવિધિ પૂજા કરીને સત્યનારાયણના પ્રસાદીથી તે હર્ષ કરી પરિપૂર્ણ થયો. પછી સારી રીતે નૌકા તૈયાર કરીને સ્વદેશ પ્રત્યે જવા નીકળ્યો. નગરની પાસે આવ્યો ત્યારે સાધુએ જમાઈને કહ્યું કે પેલી રત્નપુરીને જુઓ. એમ કહીને પોતાના દ્રવ્યનો રક્ષક દૂતને તેને નગર ભણી મોકલ્યો. તે દૂતે નગરમાં જઈને સાધુની ભાર્યાને જોઈને તે ભાર્યાને ઇષ્ટ વચનો કહ્યા. તેમજ હાથ જોડી નમસ્કાર કરીને બોલ્યો, નગરની પાસે જ તમારા પતિ જમાઈ સાથે આવ્યા છે. તેમની સાથે મોટો બંધુવર્ગ અને ઘણું દ્રવ્ય છે. દૂતના મુખથી એવું વચન સાંભળીને બહુ હર્ષિત થયેલી એવી સતી લીલાવતી સત્યનારાયણની પૂજા કરીને પછી પોતાની કન્યાને કહેતી હતી કે હું જાઉં છું, તું પણ તારા પિતા તથા પતિને મળવા માટે વહેલી આવ. એવું માતાનું વચન સાંભળીને કલાવતી નામની કન્યાએ વ્રત સમાપ્ત કર્યું અને પ્રસાદનો ત્યાગ કરીને
તે પતિની પાસે ગઈ. તેથી સત્યનારાયણ ક્રોધાયમાન થયા અને તે કલાવતીના પતિને તથા નૌકાને પણ દ્રવ્યની સાથે જ નદીના જળમાં સત્યનારાયણે ડૂબાવ્યા. જ્યારે કલાવતી કન્યાએ પોતાનો પતિ જોયો નહીં ત્યારે તે મોટા શોકે રુદન કરતી તે જ ઠેકાણે ભૂમિ ઉપર પડી. તેવા પ્રકારની નૌકાને અને ઘણી દુઃખી થયેલી પોતાની કન્યાને જોઈને સાધુના મનમાં ભીતિ ઉત્પન્ન થઈ. તેણે મનમાં વિચાર્યું કે આ શું તિરસ્કારથી પતિરૂપ આત્મ સ્વરૂપનું દર્શન બંધ થાય છે? આશ્ચર્ય છે. નૌકાના ચલાવનારા ખારવા લોકો પણ એ વાતનો વિચાર કરતા રહ્યા. પછી લીલાવતી પોતાની કન્યા કલાવતીને જોઈને વિહ્વલ થઈને અને ઘણા દુઃખે કરી વિલાપ કરવા લાગી અને પતિને એમ કહેવા લાગી કે હમણાં જ તે જમાઈ નૌકાની સાથે કેમ અદૃશ્ય થયો? કયા દેવતાની અવજ્ઞાએ નૌકા હરણ કરી એ હું જાણતો નથી. સત્યનારાયણનું મહાત્મ્ય કોણ જાણી શકે? એમ બોલીને તે લીલાવતી સ્વજનોની સાથે વિલાપ કરવા લાગી. પછી લીલાવતીએ પોતાની કન્યાને ખોળામાં લઈને રુદન કરવા માંડ્યું. પછી પતિ નાશ પામ્યાથી દુઃખી થયેલી કલાવતીએ પોતાના પતિની પાદુકાઓ લઈને બળી મરવાનું મનમાં આણ્યું. કન્યાનું ચારિત્ર્ય જોઈને સાધુના મનમાં બીક ઉપજી. તે ઘણા શોકે કરી સંતાપ પામતો વિચાર કરવા લાગ્યો કે મારો જમાઈ અને ધન સત્યનારાયણે જ હરણ કર્યું છે, અથવા સત્યનારાયણની માયાએ કરીને મને આ મોહ થયો છે. મારા વૈભવ પ્રમાણે હું વિસ્તારથી સત્યનારાયણની પૂજા કરીશ એવો પોતાનો મનોરથ સાધુએ સર્વ લોકોને કહ્યો અને સત્યનારાયણને ફરી સાષ્ટાંગ નમસ્કાર કર્યા. તેથી દિનજનોનું પાલન કરનારા એવા સત્યનારાયણ સંતુષ્ટ થયા અને કૃપાએ કરી ભક્તવત્સલ એવા સત્યનારાયણ સાધુને કહેવા લાગ્યા કે પ્રસાદનો ત્યાગ કરીને તારી કન્યા પતિને જોવા આવી છે. તેથી તેનો પતિ અદૃશ્ય થયો છે તે નિશ્ચય જાણજો. જો હમણાં એ ઘરે જઈને પ્રસાદ ભક્ષણ કરીને પાછી આવશે તો હે સાધો, એ તારી કન્યા પોતાના પતિને પામશે, એમાં સંશય નથી. કન્યા કલાવતીએ એ વાક્ય આકાશમંડળમાંથી સાંભળીને તે જ વખતે ત્વરાથી ઘરે જઈ પ્રસાદ ભક્ષણ કર્યો અને પાછી ફરી ત્યારે તેણે પોતાના પતિ અને સ્વજનો નજરે આવ્યા. પછી કલાવતી કન્યા પોતાના પિતા પ્રત્યે બોલી, હે પિતાજી, ચાલો હવે ઘરે જઈએ, મોડું શું કરવા કરો છો? એવું કન્યાનું વચન સાંભળીને વણિકને સંતોષ થયો. પછી સત્યનારાયણનું પૂજન શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે કરીને તે સાધુ ધન તથા બંધુ વર્ગને સાથે લઈને પોતાને ઘેર ગયો. ઘેર આવ્યા પછી દરેક પૂનમને તથા સંક્રાંતિના દિવસે સત્યનારાયણનું પૂજન કરતો હતો. તેથી આ લોકમાં સુખ ભોગવીને તે અંતે સત્ય સ્વરૂપને પ્રાપ્ત થયો હતો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથા ચોથો અધ્યાય સમાપ્ત. સત્યનારાયણની કથા અધ્યાય 5. સૂત બોલ્યા, હે મુનિવર્યો, હવે બીજું એક આખ્યાન કહું છું, તે સાંભળો. પ્રજાનું પાલન કરવા વિશે તત્પર એવો અંગધ્વજ નામનો એક રાજા હતો. સત્યનારાયણના પ્રસાદનો ત્યાગ કરીને તે દુઃખ પામ્યો હતો. એક સમયે તે રાજા વનમાં જઈને તથા અનેક જાતના પશુઓને મારીને વડના વૃક્ષ તળે આવ્યો. ત્યાં સંતુષ્ટ એવા ગોવાળિયા પોતાના બાંધવ વર્ગની સાથે ભક્તિયુક્ત થઈને સત્યનારાયણનું પૂજન કરતા હતા. તે રાજાએ જોયું. જોઈને પણ તે રાજા મંદોમંદ હોવાથી ત્યાં ગયો નહીં અને તેણે નમસ્કાર પણ કર્યા નહીં. પછી સર્વ ગોપગણો એ રાજાની પાસે પ્રસાદ મૂકી પોતાના સ્થાનકે જઈ યથેષ્ટ ભોજન કર્યું. પરંતુ પ્રસાદનો ત્યાગ કરીને
રાજા તો દુઃખ પામ્યો, તેના 100 પુત્રો નાશ પામ્યા, જે કાંઈ ધનધાન્ય હતું તે પણ બધું નાશ પામ્યું. ત્યારે રાજાએ નિશ્ચય કર્યો કે સત્યનારાયણે જ સર્વનો નાશ કર્યો છે, માટે હું જ્યાં સત્યનારાયણનું પૂજન થતું હતું ત્યાં જઈશ, એવો મનમાં નિશ્ચય કરીને તે રાજા ગોવાળિયાની પાસે ગયો. પછી ગોપગણોને સાથે લઈને તે રાજાએ ભક્તિ શ્રદ્ધા વડે સત્યનારાયણનું યથાવિધિ પૂજન કર્યું. સત્યનારાયણના પ્રસાદથી તે રાજા ધન અને પુત્રવાન થયો અને આ લોકને વિશે સુખ ભોગવીને અંતે સત્યપુરમાં ગયો. ઘણું દુર્લભ એવું સત્યનારાયણનું આ વ્રત જે માણસ કરે છે અને ભક્તિયુક્ત થઈને ફલ આપનારી એમની કથા સાંભળે છે, તેને સત્યનારાયણના પ્રસાદથી ધનધાન્ય મળે છે. દરિદ્રી પુરુષ હોય તો તેને દ્રવ્ય મળે છે, બંધનમાં પડેલો પુરુષ હોય તો તે બંધનમાંથી છૂટે છે, કોઈક બીક પામેલો હોય તો તે ભય મુક્ત થાય છે, એમાં સંશય નથી, અને તે ઈચ્છિત ફળ ભોગવીને અંતે સત્યપુર પ્રત્યે જાય છે. સૂત કહે છે, હે ઋષિઓ, એવું સત્યનારાયણનું વ્રત મેં તમને કહ્યું, જે કર્યાથી મનુષ્ય સર્વ દુઃખમાંથી મુક્ત થાય છે. વિશેષ કરી કલયુગમાં સત્યનારાયણની પૂજા ફલદાયક છે. એ સત્યનારાયણને કોઈ કાલ કહેશે, કોઈ સત્ય કહેશે, તો કોઈ ઈશ કહેશે, તથા કોઈ સત્યનારાયણ કહેશે ને બીજા કોઈ સત્યદેવ કહેશે. તાત્પર્ય કે નાના પ્રકારના રૂપ ધારણ કરીને ભગવાન સર્વ લોકોને ઈચ્છિત વસ્તુ આપે છે. એવા ભગવાન કલયુગમાં સત્યનારાયણના વ્રતના રૂપે લોકમાં ચિરકાલ રહેશે. ઓહો મુનિવર્ય, જે મનુષ્ય એ કથાનું નિત્ય પઠન કરે છે તથા નિત્ય શ્રવણ કરે છે, તેના પાતકો સત્યનારાયણના પ્રસાદથી ખરેખર નાશ પામે છે. હે મુનિવર્ય, હવે હું પૂર્વે જેમણે સત્યનારાયણનું વ્રત કર્યું હતું તેમનો પુનઃજન્મ શો થયો તે તમને કહી સંભળાવું છું. મહાબુદ્ધિશાળી શતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણના વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. તે જન્મને વિશે શ્રી કૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરીને તે મોક્ષને પામ્યો. લાકડાના ભારાવાળો ભીલ સત્યનારાયણનું વ્રત કર્યું હતું તે બીજા જન્મને વિશે ગૃહ નામનો રાજા થયો. તે જન્મમાં શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરીને મોક્ષને પામ્યો. ઉલ્કામુખ નામના રાજાએ સત્યનારાયણનું વ્રત કર્યું હતું તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મને વિશે શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરીને વૈકુંઠમાં ગયો. ધર્મને વિશે કુશળ એવી સત્યનિશ્ચયી સાધુ નામના વાણિયાએ સત્યનારાયણનું વ્રત કર્યું હતું તે બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. એ રાજાની પાસે ભગવાન અર્ધું શરીર માંગવા માટે આવ્યા હતા. તે વખતે પોતે અર્ધા શરીરને કરવત વડે વહોરીને ભગવાનને અર્પણ કર્યું હતું અને તે મોક્ષને પામ્યો હતો. અંગધ્વજ નામના રાજાએ પૂર્વે સત્યનારાયણનું વ્રત કર્યું હતું. તે રાજા બીજા જન્મમાં સ્વયંભૂ મનુ નામે થયો. તે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરીને પોતે વૈકુંઠને પામ્યો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાનો 5મો અધ્યાય સમાપ્ત. ઇતિ શ્રી સત્યનારાયણ કથા સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીવિદ્યાર્ગગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળ્યું સત્યનારાયણ ભગવાનની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.